વાત કરીએ આગળ સમાચાર બોડેલીથી। બોડેલીની સરકારી શાળામાં કથળી રહ્યું છે શિક્ષણ। શિક્ષકોની ઘટના કારણે પીસાઈ રહ્યું છે આદિવાસી બાળકો અને ગણ્યા ગાંઠ્યા શિક્ષકો। અહીંની સરકારી શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ઘટ છે। જો કે તેમ છતાં પણ ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવામાં નથી આવી રહી। તો કેટલીક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાં પણ સરકારના કેટલાક કામોનું ભારણ આ શિક્ષકોના માથે થોપી દેવાયું છે, જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે અને સાથે જ અહીંના શિક્ષકો પર પણ કામનું ભારણ વધી રહ્યું છે। ત્યારે આદિવાસી વિસ્તારની શાળાઓમાં તત્કાલિક શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી શિક્ષકો માંગ કરી રહ્યા છે। મારા કામમાં બી હું પોતે ગૃપાચાર્ય છું, પછી મુખ્ય શિક્ષક પણ છું અને એક શિક્ષક પણ છું। મારી પાસે 3 હોદ્દાઓ છે અને તેને લીધે મારે આ પહેલું ધોરણ પાયાનું ધોરણે જે શીખવાડવાનું હોય એ ખરેખર તો એમની નજીક બેસી અને પ્રત્યક્ષ હું ભણાવું તો જ બાળકને આવડે અને ચોક્કસ થાય। એની જગ્યાએ મારે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ થઈ જવાય છે। 12 સ્કૂલ છે અને મારી સ્કૂલ આમ કરીને આપણે બધો વહીવટનો લોડ મારા માથે પડે છે। વહીવટમાં જોડાયેલા છે એટલે બાળકોને પૂરું શિક્ષણ મળતું નથી અને એને બાળકોને અમે ન્યાય આપી શકતા નથી। માહિતી એકત્રિત કરવાની અને માહિતી પહોંચતી કરવાની, જેમાં ઘણો સમય એમનો જાય છે। શિક્ષણ આપવામાં ઘણી તકલીફ પડતી હોય છે। આ તો આચાર્ય જ ગ્રુપ શાળાનો હોય, એને 9 શાળાઓએ લટાર મારવા જવું પડે। તપાસ કરીએ તારે કહે છે કે મીટિંગમાં ગયા છે આચાર્ય। કેટલીક વખત એવું કહેવામાં આવે કે બીજી શાળાએ ત્યાં મોનિટરિંગ કરવા ગયા છે। તો શું ચાલી રહ્યું છે લાલિયાવાડી? વાત કરીએ આગળ તો સોમનાથ મંદિર પર વિવાદાસ્પદ નિવેદન આપનાર મૌલાના સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર વિરુદ્ધ ટિપ્પણી કરતા તેના વિરુદ્ધ સોમનાથ ટ્રસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી છે। સોમનાથ મંદિરમાં એક તો જે ભૂતકાળમાં જે હુમલો થયેલો એને જસ્ટિફાઈ કરવાનો ટ્રાય કરેલો, એ ઉપરાંત હિન્દુ ધર્મની લાગણી દુભાઈ એ બાબતના અમુક નિવેદનો કરેલા, એ બાબતની ફરિયાદ અમને આજરોજ મળી છે। સોમનાથ ટ્રસ્ટ તરફથી અમે ફરિયાદ દાખલ કરી દીધી છે અને એ તપાસ આગળ પ્રભાસ પાટણ પીઆઈ કરી રહ્યા છે અને એમાં અમે વ્યવસ્થિત તપાસ કરવાના છીએ। मौलाना मोहम्मद साजिद रशीदी जो ऑल इंडिया इमाम एसोसिएशन के प्रेसिडेंट है, उन्होंने ANI न्यूज़ चैनल को इंटरव्यू देते हुए सोमनाथ मंदिर के बारे में गलत निवेदन दिया है, अभद्र और उश्केरनीजनक टिप्पणी की है और उसकी वजह से करोड़ों लोगों को जो आस्था है उसको ठेस पहुंची है और उसके ऊपर कार्यवाही हो, इसके लिए सोमनाथ ट्रस्ट की ओर से हमने फरियाद लिखी। तो ऑल इंडिया इमाम एसोसिएशनના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર પર હુમલાને યોગ્ય ઠરાવ્યું છે। ત્યારે આવો સાંભળીએ મૌલાનાના વિવાદિત બોલ। उसके बाद में भी गजनवी ने वहाँ बाकायदा मुआयना कराया, पता कराया, अपने CID भेजे। जब पता चला कि हाँ ऐसा है, तब जाकर सोमनाथ के मंदिर पर चढ़ाई की। सोमनाथ के मंदिर को उन्होंने तोड़ने का काम नहीं किया, बल्कि वहाँ जो गलत कार्य हो रहे थे उसको ख़त्म करने का काम किया है।